નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે જોયું હતું ગુજરાતી વિષયમાં પાઠ 2 આપણે જોયો તો રેસનો ઘોડો. બરાબર, આપણો પાઠ પણ પૂરો થઈ ગયો હતો અને મેં તમને હોમવર્કમાં લેસન પણ આપ્યું હતું. બરાબર, વિકલ્પો લખવા આપ્યા હતા અને શબ્દો લખવા આપ્યા હતા, સમાનાર્થી, રૂઢિપ્રયોગો. બરાબર, અને વિકલ્પો પણ લખવા આપ્યા હતા. બધાને લખાઈ ગયું છે ને? ચલો હવે આપણે 2-3 વાક્યમાં ઉત્તર લખો, ત્યાંથી લખવાનું બાકી હતું. બરાબર, બધાએ નોટ કાઢો. નોટ અને પેન બધાએ સાથે રાખવાની છે અને લખવાની શરૂઆત કરવાની છે. બરાબર, ચલો સૂચના લખો. 2-3 વાક્યમાં ઉત્તર લખો. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 તમારે ચોપડીમાં જોઈને લખી નાખવાનો છે પ્રશ્ન. બરાબર, એના માટે લીટી છોડી દો. બરાબર, હવે જવાબ લખો અથવા ડાયરેક્ટ તમારે જવાબ લખવો હોય તો પણ લખો, પણ પ્રશ્ન તમને ખબર હોવી જોઈએ એટલા માટે એના માટે લીટી છોડી દો. ચોપડીમાં જોઈને લખી નાખજો. બરાબર, લખો જવાબ. જ્યારે અંકિત તેના પરિવાર સાથે બગીચામાં ફરવા જતો ત્યારે વિનુ કાકાને પણ સાથે લઈ જતો. અંધારું થવા આવતા અંકિત વિનુ કાકાને ઘેર જવા પૂછતો ત્યારે વિનુ કાકા ગૂઢ અર્થવાળું આ વાક્ય ઉચ્ચારે છે. એનું તાત્પર્ય એ છે કે સાચી વાત સમજવામાં વાર નથી લાગતી. સાચી વાત સમજવામાં તેમને ઘણી વાર લાગી છે. એવું લખો. સાચી વાત સમજવામાં તેમને ઘણી વાર લાગી છે. મોડે સત્ય સમજાયું ત્યારે બગડેલી બાજીને સુધારવાનો હવે કોઈ ઉપાય નથી રહ્યો.
બગડેલી બાજીને સુધારવાનો હવે કોઈ ઉપાય બાકી રહ્યો નથી. એવો નિરાશાભર્યો ભાવ નિરાશાભર્યો દુઃખી ભાવ એમાંથી પ્રગટ થાય છે. ચલો પ્રશ્ન નંબર 2. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. હવે જો આ વાક્ય કોણ બોલે છે તમને ખબર છે કે હવે અમેરિકા ક્યારે જશો? તો પેલા નીનાબેન અને એમનો જે પતિ છે સંજય, બરાબર, એ એમના પડોશી વિનુ કાકા અને મંજુ કાકીને કહે છે કે હવે તમે અમેરિકા ક્યારે જશો, બરાબર. એટલે હવે જો એનો ઉત્તર શું આપે છે વિનુ કાકા? જુઓ, લખો. શરૂઆતમાં વિનુ કાકા અને મંજુ કાકી હોંશભેર અમેરિકા જતા. પરંતુ સૌરભને તેના માતા પિતા માટે સમય નથી. એવો અનુભવ થતા હવે ત્યાં જવાનું નામ સુદ્ધા પણ લેતા નથી. નીનાબહેન તેમને હવે અમેરિકા ક્યારે જશો એવો પ્રશ્ન પૂછતા ત્યારે તેના ઉત્તરમાં તેઓ માથું ધુણાવી ચૂપ રહેતા. એમની આંખના ખૂણે આંસુનું બિંદુ આવી જતું. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 4, 7-8 લીટીમાં ઉત્તર લખો. એમાં આપણે જે આઈએમપી પ્રશ્ન છે એ લખવાનો છે. ખાલી પહેલો પ્રશ્ન તમારે વાંચવા ખાતર વાંચી લેવાનો, અથવા એ પણ પૂછાય એવો પણ નથી. હવે આપણે એના નીચેના બીજો અને ત્રીજો પ્રશ્ન જો આ આઈએમપી પ્રશ્ન છે. આખરે તો શિક્ષણનું ધ્યેય
બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. ચલો લખો. પ્રશ્ન 2. આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. લખો. ના, પહેલો નથી લખવાનો, બીજો અને ત્રીજો પ્રશ્ન જ લખવાનો છે. લખો. માણસ સામાજિક પ્રાણી છે. માણસ સામાજિક પ્રાણી છે. તેના સુખમય અને શાંતિમય જીવનનો આધાર તે જે સમાજમાં રહે છે તે સમાજે અપનાવેલા માનવીય મૂલ્યો પર રહે છે. માણસને ઉમદા બનાવવાનું ભગીરથ કાર્ય યોગ્ય શિક્ષણ વગર શક્ય નથી. શિક્ષણના અનેક ઉદ્દેશ્યો છે. પરંતુ એનો પાયાનો અને સૌથી મહત્વનો ઉદ્દેશ બાળકને ઉમદા માણસ બનાવવાનો છે. પેરેગ્રાફ. રેસનો ઘોડો વાર્તામાં આજના શિક્ષણમાં આ સૌથી મહત્વના પાયાના ઉદ્દેશ્યની જ ઉપેક્ષા થઈ રહી હોવાનું દર્શાવાયું છે. કોઈ પણ વ્યક્તિ પાસે ઘણી બધી આવડત કે ક્ષમતાઓ હોય, બુદ્ધિ ચાતુર્ય હોય, પણ જો તે એક સારો માણસ
એક સારો માણસ નહીં હોય તો એક સારો માણસ નહીં હોય તો તેમનો સમુચિત ઉપયોગ કરવાની વિવેક બુદ્ધિ તેનામાં નહીં હોય જો તેનો એક ઉમદા માણસ તરીકે વિકાસ થયો હશે તો જ એ બાબતોનો પોતાના અને માનવ સમાજના વ્યાપક હિતમાં ઉપયોગ કરશે. પેરેગ્રાફ. આ વાર્તામાં સૌરભ અને અંકિતના પાત્રો દ્વારા આ બાબત દર્શાવાઈ છે. સૌરભનું ઉમદા માણસ તરીકે ઘડતર થયું ન હોવાથી તે પોતાના મા બાપ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સંવેદનશીલ નથી અને બીજી બાજુ અંકિત પોતાના સારા ઘડતરને લીધે તેમાં પાર ઉતરે છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલ માટે તંદુરસ્ત સમાજ કે રાષ્ટ્રના નિર્માણ માટે શિક્ષણનો જ
શિક્ષણનો જ મુખ્ય આધાર લેવો પડે. શિક્ષણનો જ મુખ્ય આધાર લેવો પડે. મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા બાળકને ઉમદા માણસ બનાવવાના ધ્યેયને હાંસલ કરી શકાય. ચલો હવે એના પછીનો પ્રશ્ન નંબર 3, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે. ઉપર પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3, બરાબર, એ ખાસ તમારે યાદ કરવાના છે. હવે લખો રેસના ઘોડાનું શીર્ષક. આપણે એને સમજાવવાનું છે કે રેસનો ઘોડો શીર્ષકનો અર્થ શું થાય. ચલો લખો. આજનું શિક્ષણ તેની પરીક્ષાલક્ષિતા અલ્પવિરામ બાળકો પાસેથી વાલીઓની વધારે પડતી અપેક્ષાઓ પરીક્ષામાં બાળકે મેળવેલા પરિણામને તેની સફળતાનો આંક માનવાનું લોકોનું વલણ જેવી બાબતોને કારણે ખૂબ જ સ્પર્ધાત્મક બની ગયું છે. એકબીજાથી આગળ નીકળી જવાની આ તીવ્ર સ્પર્ધામાં વાલીઓ પોતાના બાળકોને રેસના ઘોડાની જેમ ઉતારે છે. રેસના ઘોડા પર લોકો દાવ લગાવીને પોતાનું ભાગ્ય અજમાવે છે. એ જ રીતે મા બાપ પણ પોતાના બાળકના અને પોતાના ઉજ્જવળ ભાવિ માટે
પોતાના ઉજ્જવળ ભાવિ માટે જાણે કે બાળક પર દાવ લગાવતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. પેરેગ્રાફ. આ વાર્તામાં વિનુકાકા આવા મા બાપનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે. જીવનમાં ઊંચી સિદ્ધિઓ મેળવવા ઊંચા નિશાન તાકવા દુનિયામાં વિજેતાની જ બોલબાલા છે. હારનારનો કોઈ ભાવ પૂછતું નથી. આવી વિચારસરણી ધરાવતા વિનુકાકા સૌરભનું એ જ રીતે ઘડતર કરે છે. રેસના ઘોડાએ પોતાની મરજી પ્રમાણે નહીં પણ માલિકની મરજી પ્રમાણે રેસમાં ઉતરવું પડે છે. અહીં વિનુકાકા પણ પોતાની મરજી પ્રમાણે સૌરભનું ઘડતર કરે છે. તો બીજી બાજુ નીનાબહેન અને સંજય પોતાના પુત્ર અંકિતનું ઘડતર કરવામાં તેના પર પોતાની અપેક્ષાઓ થોપતા નથી. અંકિતને તેની મરજી પ્રમાણે આગળ વધવા દે છે. તેમની એકમાત્ર અપેક્ષા
માત્ર અપેક્ષા અંકિત સારો માણસ બને તે છે. પ્રથમ દ્રષ્ટિએ સૌરભ આ સ્પર્ધાનો વિજેતા છે. પરંતુ સારો માણસ બનવાની બાબતમાં અંકિત આગળ નીકળી જાય છે. વિનુકાકાને પણ પોતાની ભૂલ અને સત્ય સમજાય છે. પણ તે વખતે ઘણું મોડું થઈ ગયું હોય છે. આમ પેરેગ્રાફમાં લખો. આમ આ વાર્તાના મર્મને અને હાર્દભાવને અભિવ્યક્ત કરતું શીર્ષક રેસનો ઘોડો યથાર્થ છે એમ કહી શકાય. ચલો એની સિવાય હવે અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર. એની સિવાયના 2 પ્રશ્ન છે તે તમારે લખવાના છે અને પૂછાઈ શકે છે. કારણ કે આ પાઠની અંદર મેન પાત્ર કોનું હતું? તો વિનુકાકા. વિનુકાકા ઉપર આખો પાઠ હતો કે એમણે પોતાના બાળકનું ઘડતર કરવા માટે એમને જે અપેક્ષાઓ રાખી છે એ ખોટી હતી એમ. એટલે મેન પાત્ર વિનુકાકાનું થયું. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછાય કે વિનુકાકાનું પાત્ર લેખન કરો અથવા પાત્ર પરિચય આપો. બરાબર. પછી બીજું